एक प्रेम कहानी में एक लड़का होता है, एक लड़की होती है, कभी दोनों हंसते हैं, कभी दोनों रोते हैं. I have my own love story. A beautiful, dearest lady, the lover, was there in my life. We were smiling at once. We were crying with together. આ વાર્તા પ્રેમની છે મારી. પણ સાચું કહું, પ્રેમ કરવો એ મારો સ્વભાવ છે. I am a full-time lover. Romance is my religion, but not necessary. I need some another character. મારી પ્રેમ કહાનીમાં પ્રેમી હતા, હસ્યા, રડ્યા, બધું, પણ પ્રેમિકા તું નહોતી. કોઈ નહોતું. આ બહુ અદભુત ઘટના છે. જો તમને પ્રેમ કરતા ખરેખર આવડતું હોય તો તમારે પ્રેમ કરવા માટેના પાત્રની જરૂર જ નથી. એક નાટકની અંદર મેં જ્યારે રોલ કર્યો હતો ત્યારે બંને પાત્રનો અભિનય મારે જ કરવાનો. આ બાજુથી હું ડાયલોગ્સ બોલી લઉં, એનો જવાબ આપવા હું આ બાજુ જઉં. આ બાજુ પુરુષ તરીકેનો સંવાદ આપો, ગોગલ્સ અને કેપ પહેરેલા હોય. હવે મેં મારો ડાયલોગ્સ બોલી લીધો, હવે મને જવાબ આપવો છે તો કેપ અને ગોગલ્સ કાઢીને આ બાજુ જઈ અને સ્કાર્ફ કે ચૂંદડી ઓઢી લઉં અને વાઈફનો જવાબ આપો. બસ આવું થઈ શકે છે જિંદગીમાં. પણ પાયાની શરત એ છે તમને પ્રેમ કરતા આવડવું જોઈએ અને તમારી જાતને. એના માટે બીજા પાત્રની જરૂર નહીં. કેટલો બધો ફાયદો. જેટલો તમે ઈચ્છો એટલો પ્રેમ પેદા કરી શકો, અનુભવી શકો, માણી શકો. અને એનાથી મોટો ફાયદો ખબર છે? अच्छा सिला दिया तूने मेरे प्यार का. વાઈ ઘટના બનશે જ નહીં. કોઈ જતું રહ્યું, દગો કર્યો, દિલ તોડી નાખ્યું, ના ભાઈ. હું જ મારો પ્રેમી ને હું જ મારી પ્રેમિકા. અમે જ બંને વફાદાર એકબીજાને. તો કોણ કોનું દિલ તોડે? હા, જિંદગી ભરની શાંતિ. આ એક ઘટના એવી છે, સાચે કહું, આ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટની ઘટના છે. હું પ્રેમ કરીશ, સામે પાત્રની જરૂર નહીં, કેમ કે મારું સામેનું પાત્ર એ ઈશ્વર છે. એ ક્યારેય હાજર નહીં થાય. એ ફિલિંગ છે, ઇમોશન છે. દેટ ઇઝ એક્સપિરિયન્સિંગ, કે મારી સાથે છે, અનુભૂતિ છે. પણ વ્યવહારમાં નથી હોતું. प्रेम कहानी में एक लड़का होता है, कभी दोनों हंसते हैं, कभी दोनों रोते हैं.